હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. જો ગઈકાલે રીલ આવી હતી ને છોકરો જોવા આવ્યો પાર્ટ 3, એમાં બહુ બધો સપોર્ટ કર્યો ને બહુ બધાની કમેન્ટ આવી કે આશીષ જીજુ જબરદસ્ત એક્ટિંગ ને ખુશીથી એકદમ જબરદસ્ત એક્સપ્રેશન આપ્યા હતા અને બધાની એક્ટિંગ એકદમ મસ્ત હતી. આશીષ જીજુ તમે બહુ જબરા લાગતા હતા કે ફોર્મલ કપડામાં ને ચશ્મા બસમાં પહેર્યા હતા એના લીધે ને બહુ મજા આવી બધાને ને થેન્ક યુ. ને એમાંય કોમેન્ટ આવી ગઈ કે પાર્ટ 4 એને જલ્દીથી જલ્દી લાવજો. તો એના વિશે વિચારશું હવે પાર્ટ 4 થોડાક દી પછી આવ્યું પછી પાર્ટ 4 નું. તો જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. કેવી મજા આવી કાલે રીલ માં? તો બહુ મજા આવી. શૂટ માં મજા આવી. શૂટ માં મજા આવી. દાંત કાઢી કાઢીને તો ગોટા વળી ગયા. હા મમ્મી એને થોડી ઘણી સિંગ પડી તો ફૂલ નાખે એટલે હવે સિંગ નો થોડી ઘણી હેન્ડ ફોલી નાખું નવરી હોય તો ફોલું બેઠી. હા એટલે સિંગ નું કામ પતી જાય. ચોમાસું આવે તો હવે સ્ટોર થઈ જાય પછી. હા સ્ટોર થઈ જાય ને. તો હાલો મેડમ ને જય શ્રી કૃષ્ણ કરતા આવી. મેડમ ક્યાં ગયા? જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? અરે બધાય મજામાં ફર્સ્ટ ક્લાસ. તું કેમ છો એમ કે? હું એકદમ મજામાં ફર્સ્ટ ક્લાસ છું. અરે વાહ વાહ. ખુશી એને એકદમ રેડી થઈ ગઈ, એકદમ જબરદસ્ત થઈ ગયું એનું. ખુશી આજનો સુવિચાર કહી દે પેલા. આજનો એક મસ્ત મજાનો સુવિચાર છે કે જિંદગીમાં હે ને એક વખત તો હે ને તમારે હારવું જ જોઈએ. એક વખત તમે હારો ને તો એ હારનો હે ને તમને આમ આંખમાં જે આંસુ નીકળે ને એ આંસુ તમને એટલી શક્તિ આપશે ને કે બીજી વાર જીતવાની કે એવી તમે હે ને પહેલી વાર નહીં જીતી શકો. એકવાર હારશો ને એટલે ઘણા બધા અનુભવો લઈને આગળ નીકળશો ને એમાં તમે ચોક્કસ ને ચોક્કસ જીતશો એમ. એકવાર તો હારવું જ જોઈએ. બધાનો એક્સપિરિયન્સ થાય. જીવનમાં એકવાર નિષ્ફળતા તો થવી જ જોઈએ. નિષ્ફળતા હોય તો સફળતાની મજા આવે. અને ઈ સફળતા રહીને જે નિષ્ફળતાનો જે પરસેવો વહેરો હોય ને ઈ તમને સફળતાના કેટલાય લોકોને પહોંચાડી દેશે. અરે વાહ, સરસ હોય, એક નંબર. હા તો કાઈ નહીં, જો આમનો હાલે મમ્મી મગફળી એટલી કે લાવું ફોલ નાખો ઈ કે. ને ખુશી આપણે આ રીલ્સ ને એવું બનાય જો હમણાં ગબડી જા મારે આચવા પડ્યા ટપુડા જેવા થઈ ગયા આશીષ કઈ તો એક સજેશન હતું આપણે કે આપણે રીલ્સ માં ને એમાં ઘણીવાર આપણે બનાવતા હોય ને તો કે તમે બધા એકબીજાના નામ જ બોલો એટલે એને બીજા કોઈ પણ કોપી ન કરી શકે. આ ઈ કોમેન્ટ આવે છે કે તમારી રીલ્સ કોપી કરે છે. કોપી કરે તો કે તમે નામ બોલો ને બધાને ખુશી આશીષ ને એવી રીતે તો ને કોપી નો થાય ને પછી ઈ લો અરે ઈ કરી નાખે ખુશી ને આશીષ બોલ નાખે. ખુશી વાળું કોપી કરે હેલો. હવે તો ઈ જોઈએ કે હવે ઈ લોકોના પોતાના નામ હોય ને તો આશીષ કરીને બોલાવે એવી રીલે જોઈએ અમે તો કોપી કરેલી. હા કે ખુશી બીજી વહુ બીજી હોય ને તો એને ખુશી એને ખુશી કરીને આશીષ કીએ એવી રીતે કરી નાખે. અમે ઈ પેલા નામ બોલતા ને તો પછી અમે રીલ્સ જોઈ ને તો એમાં એને તમે લોકો ઘણા બધા કયો છો ને ઘણો બધો સપોર્ટ કરો કે જેવી કોઈ પણ અલગ એકાઉન્ટ માંથી રીલ બનવા ચાલુ થાય ને આપણે તરત મેસેજ કરી દો. બધાય થેન્ક યુ યાર. કાઈ વાંધો નહીં. હા કાઈ વાંધો નહીં. કરે તો કોક વાર નજરમાં આવે તો જોઈ લઈએ અમે પછી. હા ઈ તો એમ જ હોય ને નજરમાં આવે એટલે પછી જોઈ નકર ત્યાં લગીને તો શું આપણને ખબર ન ખબર હોય ન આપણે હોય. બહુ એટલું બધું એક્સપ્લોર YouTube માં ન કરતા હોય. આપણે આમાં રહી તો વળી. આપણે શું હોય કે ને આપણે આપણું ઓલું હોય ને ઈ ઓછું સર્ચિસ માં આવે આપણું. હા ઈ કયો કે આપણે હું કોમેડી રીલ જોતા હોય ને તો પછી આપણી ઈ લોકો જોતા એમને વધારે આવે. ઈ વધારે આવે. હા ઈ વાત સાચી તમારી. હા મમ્મી હા બેટા. આપણા વ્યુઅર્સ નો એક સવાલ હતો તારા માટે. હે હા ભલે પૂછે વિયો સાહેબ મારા આગળ સવાલ. એમનો સવાલ ઈ હતો કે એમને ગોળ કેરીનું અથાણું બનાવ્યું હતું પણ એમાં રસો નો થયો, ઓછો થયો એમ. જો ગોળ આપણે નાખ્યો હોય ને પછી એને એકદમ હલાવ્યા જ કરવાનું પછી આપણે કેરી નાખીને તો એને દિવસમાં 3-4 વાર હલાવવાનો એટલે ગોળ વગડે ને એટલે રસો થાય. ઓકે કઈ ગોળ વ સ્પેશિયલ નાખવાનું એવું કઈ? ગોળ એને કોલ્હાપુરી જ અમે તો વાપરી કાયમથી. સમજા અમે કોલ્હાપુરી જ નાખી. અને Okay. તમારે હલાવવાનું જરાક વધારે જોર રાખવાનું એટલે એને એકદમ રસો થઈ જાય. કા તમારે કેરીના કોટલા વધારે સુકાઈ ગયા હશે. હા તોય થી એવું છે. થાય તોય એમાં જરાક પાણીનું મોઇસ્ચર બરી ગયું હોય ને તોય થાય તોય પાણી ન છૂટે. જરાક સેજ રાખવાના પીના જેવા એટલે કોચલા એ ઓલા હુકાઈ નહીં જાય. નહીં બહુ લીલાય નહીં. હા મીડિયમ રાખવાના ને પછી તમે હલાવ્યા કરો ને એટલે ઈ આપોઆપ રસો મૂકી જ દે. આજ હવારે તો હે ને એવી ઘટના બની ગઈ ને મારી એને તમે વાત ન પૂછો. બોલો હવારમાં હે ને હું બદામ નહીં ખાવું તો હે ને એક બદામ એવી કડવી આવી ગઈ ને જે મામરો બદામ ખાવું ઈ એટલી કડવી હતી ને કે હજી એમ જીભમાં ઓલું થાય છે મને. બોલો આખા દીનું મોઢું ખરાબ થઈ ગયું એનું. એટલી જબર કડવી હતી મને આ નહોતી ખબર. તમે કીધું તું હા તમે આપણા વ્યુઅર્સે કીધું તું કે દીદી આ હે
ને એમાં અમુક બદામ કડવી આવશે, પણ આટલા દિવસ ત્યાં ખાધી મેં એક આજે હે ને કડવી આવી ને એટલી કડવી આવી ને વાત ન પૂછો, બાકી તો બધી મસ્ત હતી. ના બાકી બધી અસલ જ કોક આવી જતી હોય, હું હોય અમુક વાર કોક બધાય ફળ. હવે આપણે ફ્રૂટ લેવા જાય તો બધાય ફ્રૂટ હરખા ન હોય ને, એકાદી ફ્રૂટ ખરાબ આવે ને એવી રીતે આવતી હોય અમુક કડવી. આ અમુક કડવી એમાં હવારમાં આવી ગઈ ને એટલે તો વાત ન પૂછો, એટલી ઝેર જેવી હતી. તો જો કાલના વ્લોગમાં મેં કીધું તું ને કે આશીષ છે ને એનો મોબાઈલ સાયલેન્ટ રાખે ને એની અમાર બબાલ થઈ ગઈ હતી, તો ઘણા બધા શું કીધું તું આશીષ કે સાયલેન્ટ નહીં રાખવાનો, જ્યારે પણ બહાર જાવ ત્યારે સાયલેન્ટ માંથી કાઢીને જ જવાનો, હંમેશા ફોન ઉપાડવાનો એમ. હા, અને એક કોમેન્ટ એવી હતી કે આશીષ જીજુ ને કોઈ ગર્લફ્રેન્ડ ના ફોન આવવા જોઈએ તો જ એને સાયલેન્ટ રાખે, અને ફોન આવ્યો તો મને ખબર પડી જાય ને. એવું કાઈ નથી ગર્લફ્રેન્ડ, એવું જઈશે મને એવું લાગતું. તમે કેમ શોખ લાખો આલા મગજમાં? શોખ એમને નથી નાખ્યો, એ જ્યારે હવારમાં માં થયું ને ત્યારે જ મેં કીધું કા કોઈને ફોન આવે તો સાયલેન્ટ રાખો, મારા મગજ હલી ગયો તો મેં તો કે ના યાર એવું શું, ના યાર નહીં તો શું કામ રાખો. કાંઈ વાંધો નહીં, મારી ઘણી વાર ટેવ છે કે હું એકવાર સાયલેન્ટ રાખું ને તો પછી ભૂલી જાવ સાયલેન્ટ કાઢવા, સાયલેન્ટ નું કાઢવાનું ભૂલી. ને મોસ્ટ ઓફ સાયલેન્ટ કેના માટે રહ્યો હોય ખબર હે? અમે રીલ બનાવતા હોય ને ત્યારે હું સાયલેન્ટ કરી નાખું, કેમ કે પછી અમે રીલ શૂટ કરતા હોય ત્યારે અચાનક પાછો હું દઈને વાગે ને તો ઈ બધું રીલ ઓલામાં આવી જાય, એટલે ત્યારે સાયલેન્ટ કરે. એને ફોન વધારે આવ્યા કરે તો એટલે આવ્યા કરતા હોય ને તો પછી એને ઈ કાઢવાનું ભૂલી ગયો હોય તો કેટલાય દિવસથી સાયલેન્ટ હોય પછી. ઓકે, તો હવે બીજી વાર ધ્યાન રાખજો ને, આ વખતે તો બધા કેટલું ગઈ છે. ઓકે કાંઈ વાંધો નહીં, હવે સાયલેન્ટ રાખું જ નહીં ને. મારો ફોન ને જ્યારે બને ને ત્યારે અંદર ન મૂકી આવું ક્યાંક. અને હાજુ કા કોઈ હે નહીં ને, ફોન મારો એલી પાસે જ હોય કાઈ મારી આગળ નથી હોતો. લે ખોટું ન બોલે, એમનો પડ્યો હોય ગમે એ રખડતો હોય, મારો ફોન નું મારાય ધડા ન હોય, ગમે એ રખડ જ્યારે રિંગ વાગે ને ત્યારે જાવ. સાયલેન્ટ જ રાખો, બસ ગમે એ રાખો. શું હે ફોન આવે તો મને કઈ ખબર પડવાની નથી. કાઈ નહીં, જસ્ટ ફન. કાંઈ એવું હે નહીં આપણે. ઓકે, તો વાંધો નહીં. સુંદરલાલ વઈ ગયા ને તો હવે બે ત્રણ દી તો સુનું જ લાગશે, કારણ કે બધા હાઈરે નાઈરે વાતું હોય કઈ રહે એટલા માટે. એવું થાય ઘરે આવે ને પછી વઈ જાય ને તો બે ત્રણ દી તો આપણે હોર જ જ ગમે, ગમે. સાચી વાત છે. કોઈ પણ હોય, ઇવેન કોઈ પણ હોય, મહેમાન આવ્યા હોય ને તો બે ત્રણ દી બધા હાઈરે નાઈરે હોય ને પછી જાય ને એટલે બે દી એમ લાગે કેમ ઘર ખાલી. ઘણી કોમેન્ટ હોય એને બહુ મજા આવી, સુંદર વીર આવ્યો તો. હા, બધાએ કીધું કે બહુ મજા આવી, સુંદર વીરો આવતો જ રહેશે, હવે મોજ કરતા જ રહીશું. અરે વાહ. તો હાલો જો ખુશી માટે હે ને અત્યારે મિલ્કશેક બનાવું, સ્ટ્રોબેરી મિલ્કશેક. હાલો તમારે બધાયને પીવો હોય તો, ને બધાયને મોસ્ટ વેલકમ અમારા ઘરે. વધારે બનાવતો એ પ્રમાણે. જો જયમાં ને જમીન હે ને અત્યારે નવરા થઈને બેસી ગયા આયા આપણા રૂમમાં મમ્મી. હા, એટલે ખુશીને બહુ આવ જાવ ન કરું, નવરી હોય તો હું બેઠી હોય. હા. અમે હાવ ઓફત શું કરી, નવરા હોય તો બેહી ના બેઠા હતા, હા. અને હે ને જો તમે લોકોએ ઘણા બધા ને મેસેજ કર્યા હે ઇન્સ્ટાગ્રામમાં અને કોમેન્ટોય કરી હે કે ખુશી દીદી તમે કઈ હોસ્પિટલે બતાવવા જાવ છો, તો અમે અત્યારે મેં કીધું લાવ તમારી યાર શેર કરી દે, બરોબર ને આશીષ? હા, મત કહી જ દે ને. જી હોસ્પિટલે અમે અત્યારે જ્યારે જાય ને અમે ઈ હોસ્પિટલમાં જ મારો જન્મ થયો. આશીષના જન્મે એમાં છે. સ્પેશિયલ હોસ્પિટલે. હા. આશીષનો જન્મ એમાં છે ખુશી. હા, એટલે સ્પેશિયલ મુમેન્ટ કે મારો જન્મ યાદ રહેશે ને અમારા બેબીનો જન્મ ઈ જ હોસ્પિટલમાં થઈ છે. એક યાદગીરી રહી છે કે બે બાપ દીકરા ચલો એક જ હોસ્પિટલમાં થયો તો. અમે છે ને મરોલિયા હોસ્પિટલમાં બતાવવા જાય છીએ, નવસારીમાં છે ત્યાં. હા, નવસારીમાં. અને ઈ હોસ્પિટલ હે ને પેલા જ્યારે આશીષનો જન્મ થયો ને ત્યારે જૂની હશે. હા, જૂની હતી, લાકડાની હતી. ઓકે, પણ ત્યારથી પાડીને હવે પાછી નવી મસ્ત બનાવી. મસ્ત બનાવી. ત્યારની હોસ્પિટલ વિચાર કરો કેટલો વરા થઈ ગયા હશે. કેટલા વર્ષ, ઘણા વર્ષોથી ના આવશે. વર્ષો થયા હે. તમારો જન્મ થયો ઈ પેલાની હશે. ઈ પેલાની હોસ્પિટલ છે. હાવ જૂની થઈ ગઈ, પછી પાડીને નવી બનાવી. નવી બનાવી એટલે. હા. તો ઘણી બધી ગર્લ્સ નો ક્વેશ્ચન હતો તો મેં કીધું લાવ તમારી યાર શેર કરી દઉં મેં. હા. અને મારો જન્મ, આશીષનો જન્મ યાદ થયો ને તો આશીષનો જન્મ થયો ત્યારે તો આવો હતો એમ જ હા. મારે પાછો કીટ બેબી બાબો જે આવે. મમ્મી એવડો એટલો બધો વજન. આશીષનો જન્મ થયો ત્યારે કેટલો વજન હતો? 5.5 કિલો. એટલો એટલો બધો તો લઈ આવ્યો એ ટાઈમે. એવડો બેબી. આ તો ભદા છે. એટલે હે ને એવો આમ ઘટ્યો.
તો બહુ એટલો બધો હેવી આશીષને તો હાડા પાછળ વધારે વજન કહેવાય હે? વધારે જ કહેવાય. ડોક્ટરે કહેતા હતા મેં અમારી જિંદગીમાં કોઈ દી આટલું બાળક વજન વાળું નથી જોયું ઈ કે. બાપરે મારા બર્થ સર્ટિફિકેટ ઓલામાં છે જે હોસ્પિટલ માંથી આવ્યો હતો ને એમાં કઈક 12 પાઉન્ડ સમથિંગ છે એટલે 4.5 કે 5.5 જેવું થાય પાઉન્ડ માં એમાં લખેલો છે એટલે એટલો કાંઈ કહેવાય હા કે બેયનો જન્મ અહીંયા થાય છે. અહીંયા થઈ જાય સ્પેશિયલ મુવમેન્ટ કે થઈ ગયો થાય છે એમ તો અહીંયા થાય છે. એકનો થઈ છે એમ હજી એક જ શું કે જન્મસ્થળ એક જ રહેશે અહીંયા. એક જ જગ્યાએ હા હવે તો હે ને મસ્ત થઈ ગઈ. તે તો લાકડાની હતી ને આશીષ તો કેવો કજિયા કરે. ખુશી તું વાત જ કરમાં. એમ હવે કા કજિયા કરે એમ નહીં હજી હું કજિયા તો નથી જ કરતો પણ ભૂખ લાગે ત્યારે હજી કજિયા કરું તને ખબર તો હે. ભૂખો થાવ એટલે પછી ટાઈમ આ તો હવે તો હું શું હોય રસોડામાં ઓછી હોય પણ હું જ્યારે કંઈક નવીન બનાવતા હોય ને એટલે આશીષ ત્યારે બ્લોગિંગ શૂટ ન કરતા હોય ને અને કામ કરતા હોય ને તો બન્યું ન હોય એટલે આવે આટો મારો કેટલી વાર હે હવે ખબર નહીં ઇનબિલ્ટ પેલા કહું તો જન્મથી એવું હોય ભૂખ લાગે એટલે તિલ મિલાવી જાય એમ જરાક કાંઈ વાંધો નહીં તો હમ. ના ઉપર જાય ને કેમ ભૂખી તો હું નથી રહી શકતી. કોઈ ન રહે કે ભૂખ કોઈ ન રહી હકા. એમ કોઈ એવું ન હોય જે ભૂખ્યું રહે કે તો જો તમારા ક્વેશ્ચન આન્સર મળી ગયો કે અમે એક સ્પેશિયલ હોસ્પિટલ છે અમારા માટે તો અમે કે ચોઈસ એના માટે નથી કરી કે અમે મારો જન્મ હે અહીંયા ના માટે ના હારી હોસ્પિટલ હોસ્પિટલ સારી છે. ડોક્ટર ડોક્ટર સાહેબ સ્ટાફ. એટલા માટે ચોઈસ કરી હતી હા અમે કીધું હતું કે ભાઈ અમે બે ડિસિઝન લીધું હતું કે આપણે અહીંયા જો બતાવવા જાય જો આપને બેને અનુકૂળ લાગે તો આપણે અહીંયા ટ્રીટમેન્ટ ચાલુ રાખશું નકર પછી બીજી હોસ્પિટલ બદલાવી નાખશું પણ એને અનુકૂળ એકદમ જબરજસ્ત હોસ્પિટલ હા. બહુ સરસ અમને છે. બેને ડોક્ટર ગઈમાં એનો સ્ટાફ ગઈમો બધા હોસ્પિટલની જ ક્લીનનેસ ગઈમી બધુંય ગઈમું અમે બધું ચેક કર્યું ને પછી અહીંયાથી ઓલું કર્યું ઈ તો પેલા તો ચેક હા કરવું પડે. હોસ્પિટલનું બધું જોવાનું હા, હોસ્પિટલનો એન્વાયરમેન્ટ કેવું છે અહીંયાના સ્ટાફ કેવા છે અહીંયાના ડોક્ટર કેવા ડોક્ટર અને હા, સ્ટાફ બે staff. ઉપર જ હોય. હા હા ડાયરેક્ટ ક્લીન હોય છે નકર શું હોય ઘણી હોસ્પિટલ એવી ક્લીન ન clean રાખતા હોય, પણ આ ક્લીન તો એક નંબર હતી હા. એક કાગળ શું એક આટલું જ ન દેખાય આ ના દેખાય ના ના હોસ્પિટલ એમ લાગે નહીં કે હોસ્પિટલમાં આપણે અંદર એન્ટર થયા નકર બીજી હોસ્પિટલમાં ગયા તે હોસ્પિટલ જેવું એન્વાયરમેન્ટ હોય વધારે પડતું હા તો એક કોમેન્ટ હતી કે તમે જે કરતાલ વાપરો ભજનની ચેનલમાં એ વુડનના છે કે પ્લાસ્ટિકના છે તો અમારા જે કરતાલ છે ને ઈ આ છે વુડનના છે સાગના આમાં હજી ઘણા બધા આવે પ્લાસ્ટિકના આવે છે પછી વુડનમાંય અલગ ટાઈપના આવે કે સાદા વુડનના આવે પછી આ સાગના આ જે છે ને તે સાગના છે પછી બધાયમાં ડિફરન્સ એ રહેશે કે પ્લાસ્ટિકનો અવાજ થોડોક અલગ આવશે પછી બીજા જે લાકડાના આવશે એનો અવાજ થોડોક અલગ આવશે પણ આનો અવાજ છે ને થોડોક મીઠો આવશે સાગના લાકડાનો એવું મને જે અમે ઇન્સ્ટ્રુમેન્ટનો દુકાન છે અહીંયા લેવા ગયો મેં કીધું આમાં ફરક શું આવશે તો કે આનો અવાજ થોડોક મીઠો આવશે ઓલા બધાનો અવાજ છે ને થોડોક બોદો જેવો આવશે અવાજ આવે પણ થોડોક ભારી અવાજ લાગે આ કેમ એકદમ ખંજરી વાગતો હોય તો પ્રોપર મીઠો અવાજ લાગે એવો અવાજ આવે તો આ ડિફરન્સ છે અમારા જે છે તે સાગના છે આશીષ મને હમણાં કહે કે તારા માટે હે ને હું એક ચેલેન્જ કે શું હે એક ચેલેન્જ કે કયો કે એક પોડકાસ્ટ કયો એક નાનકડો જે હે ઈ લઈને આવું ઓકે તો મેં કીધું હાલો એક નાનકડું પોડકાસ્ટ એટલે એને આપણે ખુશીને અમુક ક્વેશ્ચન પૂછશું ખુશીને એને આન્સર આપવાના ખુશીને કાંઈ ખબર નથી કે એને ક્વેશ્ચન કયા પૂછવાનો મને હોય નથી ખબર એને ગોઠવા હે કાંઈ કે મેં કેટલી વાર હાલો મેં કીધું પછી તો કે ગોઠવવા જ દે આ ક્વેશ્ચન તો ગોઠવવો પડે ને પછી ખબર પડે ને ક્વેશ્ચન માટે મોબાઈલ લેવા જવો પડશે મોબાઈલ ભૂલી ગયો રૂમમાં તો ચાલો જો મોબાઈલ લઈ આવ્યો ને હવે એમાં ક્વેશ્ચન છે ને મેં લખ્યા હે તો ખુશી ક્યારની પૂછતી હતી કે મને કયો તો ખરી એકાદો ક્વેશ્ચન ખબર પડે કેવા સવાલ પૂછવાનો મેં કીધું બધી સસ્પેન્સ છે કીધું ખુશી પહેલો સવાલ એ કે ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ આપણે બીજી જગ્યાએ શિફ્ટ થવાનું થાય નવસારીની છોડીને બીજી જગ્યાએ તો તું કયું સિટી પસંદ કરીશ નવસારી છોડીને હા હું સુરત પસંદ કરીશ નવસારી છોડીને સુરત હા કેમ સુરત જ જો મોરબી તો જાવું છે નહીં બરોબર હા. અને અમદાવાદ જવાનો વિચાર નથી તો સુરતમાં બેટર હે કે નવસારીની બાજુમાં જ છે હા. અને સુરત એટલે હું આપણું બાજુનું હોય ને તો આપણું લાગે મજા આવે એમ તો એટલા માટે સુરત એટલે નવસારીની બાજુમાં કોક નવસારીની યાદ આવે તો નવસારી આવવા થાય ને એવું એટલે હા એવું ખરી અને થોડોક- એક બિઝનેસ બાબતે જોઈ તો સુરતમાં ફાયદો જ છે ઘણો બધો હા, ઈ વાત સાચી. ડિઝાઇનર હે ખબર જ છે અને સુરતનું એને ઓલમોસ્ટ સુરતનું વર્ક હે એટલા માટે સુરત અરે વાહ વાહ ચાલો હાલો પેલો ક્વેશ્ચન નો આન્સર તો મળી ગયો આપને બીજો ક્વેશ્ચન હું તને પૂછું
ક્વેશ્ચન મને પૂછે ને પરસેવો એને વારે પરસેવો તો મને વર્ષે જો હું જોઈ લઉં ક્વેશ્ચન મેં લખ્યા એમાંથી તારી ફેવરિટ ચાઇલ્ડહુડ મેમરી એટલે એવી યાદગાર પલ જે નાનપણની એવી એકાદી પળ ફેવરિટ એવી તો ઘણી બધી છે એક વન ઓફ ફેવરિટ એમ એ તો મારે વિચારવું પડે એમ કઈ કહું તમને એમ જો યાદ આવી હાલો કહું અમે હે ને બહુ જ નાની હતી આઈ થિંક હું પેલું બીજું ભણતી હઈશ મને ખ્યાલ યાદય નથી બહુ ખ્યાલય નથી અમે હે ને નવું ફ્રીજ લીધું હતું હા ફ્રીજ લીધું હતું ને તો અમે ભાઈ બેન બે એવા બાજતા હતા ને ફ્રીજ ખોલવાનું કે કઈ પણ વસ્તુ મૂકવાની હોય ને તો અમે હે ને જ્યાં રહેતા હતા ને અહીંયા મોટો આમ પટ હતો ત્યાં હિંચકા લપસતા ને એવું હતું તો અમે અહીંયા જ આખો દી અહીંયા જ રહેતા હિંચકા લપસ્યા ને એવું જ ખાતા તો હિંચકા ને એવું ખાતા હતા ને તો મારા પપ્પા હે ને ત્યાંથી રાયડું નાખે હાલો ઓલું બટેકા શું ટમેટાની મૂકવાનું હે કોને આવું બે હટાફટી આવતા મારે મૂકવા તો એ એક યાદગાર પડે મારા માટે ચાલ સરસ ત્રીજો ક્વેશ્ચન એવી કઈ વસ્તુ છે જે તું તારામાં ઇમ્પ્રૂવ કરવા માંગે છે એઝ અ પોતાના પર્સન તરીકે કે હું હજી મારામાં આ ઇમ્પ્રૂવ કરીશ ને તો હું હજી એકદમ સક્સેસ થઈશ ને બેટર પર્સન થઈ જઈશ એમ એવી ઓકે તો એ વસ્તુમાં હે કે હું જે ઇમોશનલ થઈ જાઉં ને એ હું હે ને કાઢવા માંગુ હું એટલે હું એકદમ હે ને આમ સ્ટ્રોંગ તો હું જ પણ ઓમ હે ને સ્ટ્રોંગ નથી પોતાના વ્યક્તિ પ્રત્યે તો હું એમાં હે ને સ્ટ્રોંગ થવા માંગુ હું કે કાલ સવારે આશીષને કાંઈ પણ થાય ને તો હું એકદમ આમ ખડે પગે ઊભી રહેવી જોઈએ નો કે હાવ રોતલથી જેમ પડી રહેવી જોઈએ એ બાબતે બાકી મારે કાંઈ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર નથી અરે વાહ સરસ એને ઇમ્પ્રુવમેન્ટ આવી જાય મને હે ને કોઈ પણ પ્રત્યેનું દયા ખાઈ જાવ એવી હું દયા ખાઈ જાવ ને ક્યારેક મારા માટે ભારી પણ પડે અમે એના માટે થઈ અરે વાહ સાચી વાત છે કોકવારી આપને આપણા ઉપર આવી જાય અને મારા મે તમને ખબર એ તો મને ખબર હે એવી કઈ જગ્યા હે જ્યાં તું હંમેશા જવા માંગે છે એમ એવી એક ફેવરિટ પ્લેસ કે કઈ તારું કે ડ્રીમ પ્લેસ કે મને આ જગ્યાએ તો હે ને હું જઈશ ને જઈશ જ ઓકે તો મોરબી એટલે મોરબી તો તું જાશે જ એમ જાવ બીજી એવી પેલેસ કે જવા માંગે નથી અત્યાર સુધી ગઈ કે મારે ઈ પેલેસ તો જોવું જ છે ને મારે અહીંયા ફરવું જ છે એમ મારે હે ને કાશ્મીર જવું છે કાશ્મીર હા એની બ્યુટી મારે લેવી છે કાખી એમ અરે વાહ કાઈ વાંધો નહીં ઈ ડ્રીમ હું તારું પૂરું કરીશ ઓકે શ્યોરલી ના ખુશી છેલ્લો ક્વેશ્ચન એઝ અ કપલ તરીકે તારો કયો ગોલ હે કે તું આપણા કપલને કયા લેવલ ઉપર જોવા માંગે છે એમ કે બે હારે મળીને કયો ગોલ એમ અચીવ કરશું આપણે ઈ એઝ અ તારા હિસાબે ઓકે તો મારો હે ને પેલો ગોલ હતો જે પૂરો થઈ ગયો હે કે મારો એમ હતું કે હું કાંઈક હે ને મારી લાઈફમાં કરું એમ વિથ માય હસબન્ડ એમ અને મારું નામ બને એની હારે મારા હસબન્ડને હું આગળ લાવવા માંગતી હતી ને એ બે અમે હે ને અચીવ કરી લીધો હે ને અત્યારે ઘણા બધા લોકો તમે બધો પ્રેમ આપો બસ મારે ઈ જ હોતું હતું ઓકે અને હવે કયો ગોલ હે ને તો હવેમાં તો બસ કાઈ નહીં આવી રીતે બે આમ સુખેથી જીવી બે બાજવાનું ન કરી બસ ઈ જ ગોલ હે બાકી તો બધું હાઈલા કરે બસ હું ફોન ઉપાડતો રહું ફોન ઉપાડતા રહે અરે વાહ સરસ ખુશી બધાય આન્સર એક નંબર આપ્યા ઓકે હવે તમે કયો કે આ પાંચેયમાંથી કયો તમને ડિફરન્ટ અથવા રોંગ આન્સર લાગ્યો ના રોંગ આન્સર કાઈ મને નથી લાગ્યો આમાં રોંગ આન્સર કાઈ આમાં તારા ઓપિનિયન તે આપ્યા બરોબર એમાં ઈ આપને એક્સેપ્ટેડ કે તે તારા મતે તારે લાઈફમાં જે તને બેસ્ટ વસ્તુ લાગતી હતી ઈ તારા મતે તે કહી દીધું મને પૂછ્યું હોય તો મારા મતે કે મારા કઈક આન્સર અલગ હોય ને એવું હોય ને હા કાઈ વાંધો ના લો તો સરસ નવું હતું તો કાઈ વાંધો નવું હતું ને મજા આવે એમ કે આપને ઇમ્પ્રુવમેન્ટ લાગ્યું આપને ઓલું લાગે કે આપણે એકબીજાને જાણી હકી મજા આવે પબ્લિક આપને જાણી હકે કે આ વસ્તુ ગમે તો કાઈ વાંધો ને આવરી થી ને આપણે અલગથી એકવાર પોડકાસ્ટ કરવું હે પણ પોડકાસ્ટ ના સવાલ લખવા હે મારે હારી પટના હા એમાં જો આશીષ ને પરસેવો વરી જાય મારે તો હમણાંથી એને કોમેન્ટો નથી લેવાતી આપણે કાલના વ્લોગમાં લઈ લઈશું 2-3 કોમેન્ટો અને આજના તો વ્લોગમાં ઘણી બધી કોમેન્ટ હતી કે ખુશીદી તમને તાવ આવ્યો અમને ટેન્શન થવાનું તમે તમારું ધ્યાન રાખજો અને તમે કામ ન કરો આરામ જ કરો તો થેન્ક યુ સો મચ કે તમે લોકો મારી આટલી બધી ચિંતા કરો ખરેખર હું અંદરથી બહુ જ ખુશ છું કે તમે લોકો આટલી બધી મારી ટેન્શન લ્યો એમ મારા ઘરના તો લે જ છે પણ તમે મારું આવડું મોટું ફેમિલી હો ને એટલે મને હે ને આમ કાંઈ એટલે કાંઈ ઓલું નથી અને મને તાવ આવ્યો હતો ને એ તો સેજ એમ તો આવ્યો હતો અને પછી એ તો અચાનક જ વયો ગયો એમાં કંઈ થયું નહોતું કાંઈ નહોતું ને અત્યારે જો એકદમ હું ફાઇન જ છું તમે દરરોજ મારા વ્લોગ જોવો હો ભજન સાંભળો હો રીલ્સું જોવો હો બધાય એકદમ હું ફાઇન છું તો થેન્ક યુ સો મચ તો કાંઈ નહીં ચાલો હવે કાલના વ્લોગમાં એક મિનિટ એક વસ્તુ મારે કેવી છે બોલો એક કોમેન્ટ હતી કે કાલે મારા દીકરાનો બર્થડે છે મેં અત્યારે જ વાંચી હજી જસ્ટ કે સત્યમસિંહ જાડેજાનો બર્થડે છે હેપી બર્થડે સત્યમસિંહ કેમ છો બસ બસ આવરીથી હે ને એકદમ ખૂબ પ્રગતિ કરો ને સારા નરવા ને સ્વસ્થ રહ્યો હા અને આજે
મારો અવાજ કઈ બદલેલો લાગે છે કે નહીં થોડો તમને? થોડો થોડોક અવાજ બદલાય નથી મને શરદી થઈ કે નથી મને કાંઈ થયું તોય મને એવો બદલેલો અવાજ લાગે બોલો. તો ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ કરીએ. તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય ને ગુડ નાઇટ.